સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા તેનું વર્ષ 2025-26 માટે મિત્રો બજેટ રજૂ કરેલ હતું। આ બજેટની અંદર મિત્રો સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈ અને થોડીક મહત્ત્વની જાહેરાતો કરેલ છે। તો તે કઈ જાહેરાતો છે તેની સંપૂર્ણ વિગતો આ વિડીયોમાં આજે આપણે મેળવીશું। સૌપ્રથમ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર અત્યાર સુધી 1,20,000ની સહાય આપવામાં આવતી હતી। તેમાં સરકાર દ્વારા મિત્રો 50,000નો વધારો કરી અને 1,70,000 કરવામાં આવી છે। એટલે કે વર્ષ 2025-26થી લાભ લેનાર તમામ લાભાર્થી મિત્રોને હવે મિત્રો 1,70,000 રૂપિયા મકાન બનાવવા માટે મિત્રો મળવાપાત્ર થશે। બીજું મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી પણ ચાલુ છે। તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વાત આ વિડીયોના અંતમાં આપણે કરીશું। અત્યારે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જે બજેટમાં થોડીક મહત્ત્વની જાહેરાતો કરવામાં આવેલ છે તેના વિશે માહિતી મેળવી લઈએ। પ્રધાનમંત્રી આવાસ યોજના મિત્રો બંને રીતે અમલી છે, ગ્રામીણ અને શહેરી। ગ્રામીણ વિસ્તારના લોકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે, જ્યારે શહેરી વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગના લોકોને પણ મિત્રો આ યોજનાનો લાભ આપવામાં આવે છે। વર્ષ 2016માં મિત્રો આ યોજનાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી। આમ તો મિત્રો આ યોજના વર્ષ 2024-25માં પૂર્ણ થઈ જતી હતી, એટલે કે 2016માં ચાલુ કરવામાં આવી ત્યારે તેની અંતિમ સમય મર્યાદા વર્ષ 2024-25 રાખવામાં આવી હતી। પરંતુ મિત્રો સરકાર દ્વારા તેની 5 વર્ષ માટે તેનો સમયગાળો વધારવામાં આવેલ છે। એટલે હવે આ યોજના મિત્રો 2024-25થી લઈ અને 28-29 સુધી મિત્રો ચાલુ રહેશે। આ યોજનાની અંદર મિત્રો ફક્ત ગરીબ નહીં પરંતુ મધ્યમ વર્ગના લોકોને પણ આવાસ બનાવવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે। એટલે ફક્ત ગરીબ નહીં પણ જે મધ્યમ વર્ગના લોકો હોય તો તેમને પણ મિત્રો આવાસ બનાવવા માટે સહાય આપવામાં આવે છે। વર્ષ 2024-25થી અરજી કરનાર તમામ લાભાર્થી મિત્રોને સરકાર દ્વારા 1,70,000ની સહાય મિત્રો આપવામાં આવશે। અત્યાર સુધી મિત્રો આ સહાય 1,20,000 રૂપિયા આપવામાં આવતી હતી, તેમાં સરકાર દ્વારા મિત્રો 50,000નો વધારો કરેલ છે અને હવે મિત્રો 1,70,000 સહાય આપવામાં આવશે। આ સહાય મિત્રો સરકાર દ્વારા તમને 3 હપ્તામાં આપવામાં આવશે। 3 હપ્તા કઈ રીતે આપશે તેની વિગતવાર જાહેરાત મિત્રો સરકાર દ્વારા હવે કરવામાં આવશે। બીજી મિત્રો ઉપરાંત સહાયની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન બનાવવા માટે મનરેગા તરફથી મિત્રો 17,910 રૂપિયા એટલે કે 18,000 રૂપિયા આપવામાં આવે છે અને મનરેગા તરફથી મિત્રો શૌચાલય બનાવવા માટે અલગથી પણ 12,000 રૂપિયા આપવામાં આવે છે। તો તમને મિત્રો કુલ સહાય આપણે ગણવા પાત્ર ગણીએ તો 1,70,000 એ સરકાર તરફથી અને તમને 30,000 રૂપિયા મિત્રો મનરેગા તરફથી આપવામાં આવે છે। તો કુલ મિત્રો તમને 2 લાખની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળવાપાત્ર થશે। મનરેગા વિભાગની અંદર સહાય લેવા માટે મિત્રો તમારે અલગથી અરજી મનરેગા વિભાગમાં કરવાની રહેશે। જો લાભાર્થીને મિત્રો અમુક લાભાર્થીને મિત્રો સરકાર દ્વારા મકાન બાંધવા માટે 100 મીટર ચોરસ મીટરનો પ્લોટ પણ મિત્રો વિનામૂલ્યે આપવામાં આવતો હોય છે। હવે મિત્રો ઓનલાઈન અરજીની વાત કરીએ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, આ ઘણા બધા વ્યક્તિઓને મિત્રો આનો પ્રશ્ન છે કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી। તો ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ મિત્રો તમારે તમારા ગામના તલાટી હોય તેનો સંપર્ક કરવાનો રહેશે। તલાટીનો તમે સંપર્ક કરશો તો તલાટીને તમારે એવું જણાવવાનું કે અમારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મિત્રો મકાન બનાવવાનું છે। તો તલાટી તમારા ઘરની મિત્રો વિઝિટ કરશે અને તમારે જે જગ્યાએ મકાન બનાવવાનું છે તે જગ્યાએ મિત્રો લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડનો એક ફોટો પાડશે। ત્યારબાદ તેની તમારી જે આધાર કાર્ડ સાથેની જે ડિટેલ છે તે લઈ જઈ અને મિત્રો સરકારને ભલામણ કરશે। આવી રીતે તમારા ગામનું મિત્રો એક લિસ્ટ તૈયાર થશે અને તે આખા લિસ્ટ વાઇઝ સરકારને મિત્રો તેની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ ફાળવવા માટે મિત્રો ભલામણ કરશે। ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા
આ રીતે ફોટા પાડેલા અને તમામ મળેલ અરજીઓનું વર્ષ પ્રમાણે મિત્રો મંજૂરી આપવામાં આવશે. જેમ કે વર્ષ 2024-25થી મંજૂરી આપવાનું છે, તો તમારા ગામમાં ધારો કે મિત્રો 100 અરજી થઈ, તો વર્ષ 2024-25માં 20 લાભાર્થીઓને લાભ મળશે. વર્ષ 2025-26માં બીજા 20 લાભાર્થીઓને લાભ આપશે. વર્ષ 2026-27માં ત્રીજા 20 લાભાર્થીઓને લાભ આપશે. આ રીતે મિત્રો વર્ષ વાઇઝ સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. તે પ્રમાણે મિત્રો તમને લાભ મળશે. તમારે મિત્રો તે જોવાનું રહેશે કે તમને કયા વર્ષમાં લાભ મળે. તે રીતે મિત્રો તમારે મકાન બનાવવાનું રહેશે. જ્યારે તમારું નામ મિત્રો જે તે વર્ષની અંદર આવે ત્યારે મિત્રો તમારે તેની સંપૂર્ણ ઓનલાઈન અરજી એ પ્રધાનમંત્રી આવાસ યોજનાની વેબસાઇટ ઉપર કરવાની રહેશે. અત્યારે મિત્રો ફક્ત તમારે આટલું જ કરવાનું છે કે તમારે તમારા ગામના તલાટીનો સંપર્ક કરવાનો છે અને તલાટીને જણાવવાનું છે કે અમારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવાનું છે. તો તલાટી દ્વારા મિત્રો તમારો આધાર કાર્ડ મેળવી અને લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ સાથેના જે જગ્યાએ મકાન બનાવવાનું છે તેનો મિત્રો ફોટો પાડી અને સરકારને તમારા નામની મિત્રો ભલામણ કરશે. ત્યારબાદ વિગતવાર ઓનલાઈન અરજી મિત્રો જ્યારે સરકાર દ્વારા મંજૂરી મળે ત્યારબાદ કરવાની રહેશે. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.